એ સખી રે જઈએ સદગુરુજીના દેશમાં, સખી રે જઈએ સદગુરુજીના, ત્યાં તો અનહદ આનંદ વર્તાય, ત્યાં તો અનહદ આનંદ વર્તાય, સખી રે જઈએ સદગુરુજીના દેશમાં. એ સખી રે રૂપય રૂપ જેવું ત્યાં નથી, એ સખી રે રૂપય રૂપ જેવું ત્યાં નથી. એ ત્યાં તો સ્વયં સ્વરૂપ દર્શાય, ત્યાં તો સ્વયં સ્વરૂપ દર્શાય, જઈએ સદગુરુજીના દેશમાં. સગુણ નિર્ગુણ જેવો ત્યાં નથી, સગુણ નિર્ગુણ જેવો ત્યાં નથી. ત્યાં તો ગુણાતીત સ્વરૂપ દર્શાય, ત્યાં તો ગુણાતીત સ્વરૂપ દર્શાય, જઈએ સદગુરુજીના દેશમાં. સખી રે નર નારી જેવો ત્યાં નથી, સખી રે નર નારી જેવો ત્યાં નથી. ત્યાં તો નારાયણ સ્વરૂપ દર્શાય, ત્યાં તો નારાયણ સ્વરૂપ દર્શાય, જઈએ સદગુરુજીના દેશમાં. હરખને શોક ત્યાં નડતા નથી, સખી હરખને શોક ત્યાં નડતા નથી. ત્યાં તો અનહદ આનંદ વર્તાય, ત્યાં તો અનહદ આનંદ વર્તાય, જઈએ સદગુરુજીના દેશમાં. શબ્દ અક્ષરનું ત્યાં જ્ઞાન નથી,
ત્યાં તો અનુભવ પદ પરે થાય, ત્યાં તો અનુભવ પદ પરે થાય. જય સદગુરુજીના દેશમાં. સૂર્ય ચંદ્ર નાનથી ત્યાય જવાડા, સૂર્ય ચંદ્ર નાનથી ત્યાય જવાડા. ત્યાં તો સદગુરુનો સ્વયં પ્રકાશ, ત્યાં તો સદગુરુનો સ્વયં પ્રકાશ. હે સદગુરુજીના દેશમાં. બ્રહ્મ બ્રહ્માંડ જેવો ત્યાં નથી. બ્રહ્મ બ્રહ્માંડ જેવો ત્યાં નથી. ત્યાં તો પરબ્રહ્મ સ્વરૂપ દર્શાય, ત્યાં તો પરબ્રહ્મ સ્વરૂપ દર્શાય. જય સદગુરુજીના દેશમાં. સ્વયં સદગુરુ ભિખારા સ્વયં સદગુરુ ભિખારા મળ્યા. એ દાસનું દાસત્વ પણ મટે જાય, દાસનું દાસત્વ પણ મટે જાય. જય સદગુરુજીના દેશમાં. બોલી સદગુરુ પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપ કોટી જીવોના તારણહાર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ પરમાત્મા સત્ય સ્વરૂપ અખંડ વિનાશી સ્વરૂપ ઘટોઘટના વાસી પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ સદગુરુ પરમાત્માના ચરણમાં અનંત કોટી જય સદગુરુદેવ. જેમનું નિમિત્ત લઈ આપણે બધા સૌ આજના આ પાવન પ્રસંગે દિવ્ય પ્રસંગે આપણે બધા સૌ મળ્યા છીએ એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મહાપુરુષ એવા અદુરામ બાપુની આ નિર્વાણ તિથિનો યોગ અને એ સદગુરુના એ ઋણમાંથી મુક્ત થવા માટેનો અંકિત પ્રયત્ન કરનાર એમનો સમસ્ત સંત સમુદાય, એમાં ભક્તિરામ મહારાજ, કીર્તનરામ મહારાજ, અન્ય સર્વે મહાપુરુષોના તન મન ધન ના પ્રયત્નથી આજનો આ પાવન પ્રસંગ સત્પુરુષોના મહાપુરુષોના સાનિધ્યની અંદર સંત મિલનનો, સંત દર્શનનો, મહાપુરુષોના અમૃત વચનનો આપણને બધાને યોગ પ્રાપ્ત કરાવ્યો એ બદલ એમના ભાવનું કોટી કોટી વંદન. મંચસ્થ બિરાજમાન સર્વે મહાપુરુષો આપણી વચ્ચે
આપણને સૌને બધાને પોતાના અમૃત વચનનો લાભ આપ્યો એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર એવા જાનકીદાસ બાપુ, અહીંયા ઉપસ્થિત પરમ પૂજ્ય પરમ વંદનીય પૂરણરામ સાહેબ, મહેન્દ્રદાસ બાપુ, ભીખારામ બાપુ, બીજા અન્ય સર્વે મહાપુરુષોના ચરણમાં કોટી કોટી વંદન. અહીંયા ઉપસ્થિત સર્વે આત્મીય સ્વરૂપી મુમુક્ષ જિજ્ઞાસુ સર્વે પરમહંસોને પણ મારા કોટી કોટી વંદન. બેઠા બેઠા હમણાં એક એવો વિચાર આવતો હતો કે જ્યાં સુધી બોલવાનું નથી આવ્યું ત્યાં સુધી ઠરીને બેઠા છીએ. આપણે બોલવાનું ભાગમાં નથી આવતું ત્યાં સુધી આપણે ઠરીને બેઠા છીએ. બોલ્યા પછી ઉભા નહીં રહીએ. એમાં હું પહેલે મારી વાત તો મને મારો જ વિચાર આવતો હતો કે ત્યાં શાંતિથી બેઠા છીએ. હા, આ મહિમા વાણીનો નથી પણ સદગુરુના વચનનો મહિમા છે. આ મહિમા એ વાણીનો નહીં પણ ગુરુના વચનનો મહિમા છે. અને જેને જેને એવા સદગુરુ મહાપુરુષોના શરણ સેવ્યા છે, જેને એવા મહાપુરુષોના શરણમાં સમર્પણ ભાવ કેળવ્યો છે, એનો મહિમા, એના ડંકા આ જગતની અંદર વાગ્યા છે. આ જગતમાં અવતારીઓ ગાજ્યા, સંતો મહાપુરુષો જે ગાજ્યા એ ગુરુના વચને ગાજ્યા છે, ગુરુના શરણે ગાજ્યા છે. જે કઈ મહિમા આ વિશ્વની અંદર પરમાત્માના નિમિત્તે ગવાયો છે એ પણ કોઈ સદગુરુના વચને ગવાયો છે. અરે આ પૃથ્વી ઉપર આપણે બધા બેઠા છીએ, ચાલીએ, કામ કરીએ, જે વસ્તુ બધી જેમ તેમ છે, એના મૂળની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે. એના મૂળની અંદર ગુરુ તત્વનું આકર્ષણ, ગુરુ તત્વ થાય. અને સાદી ભાષામાં કહીએ તો ગુરુ એટલે સર્વથી પર. મોટું શબ્દ નહીં વાપરું, નહીતર પાછું નીચું એવું બધું આવશે. પણ સર્વથી પર એવું જે પરમ તત્વ. અને એટલે કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ દોનું એક, આદ અંત અને મધ્યમાં હરિગુરુ સંતનો સ્વરૂપ છે. અને એ કોઈ મહાપુરુષોની સંતોની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આ સોદો ક્રિયાનો નથી, આ સોદો સાધનાનો નથી, આ સોદો તપશ્ચર્યાનો પણ નથી. આ સોદો કેવલ માત્ર સમર્પણનો છે, સમર્પણનો. અને જો કોઈ મહાપુરુષોના શરણની અંદર મન વચન અને કાયાથી સમર્પણ થઈ જાય, સમર્પણ શબ્દ બોલવું, આપવું એ અર્પણ, અને સ્વયં અર્પણ થઈ જવું એ સમર્પણ છે. એ સમર્પણ. અને એવી મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ જયારે પ્રાપ્ત થાય, જ્ઞાન બુદ્ધિનો વિષય નથી બહુ, પણ ગુરુની કૃપા થાય એટલે એ તો અહર્નિશ. અને એવું કઈ બોલવું, બોલતા આવડે, ધારો કે એ જ જ્ઞાની છે એવું પણ નથી. ત્યાં વાત ન પામી અને ગુરુના વચનમાં ઠરીને બેહી ગયો છે બાપ. હા, મહાપુરુષો કે એના જેવો વિદ્વાન બીજો કોઈ નથી. અને એટલે ગુરુ વશિષ્ઠ રામચંદ્ર કે હે રામચंद्र जी, बड़ा भाग्य से मनुष्य तन पाया, बड़ा भाग्य से मनुष्य तन. પણ જે મનુષ્ય આ માનવ શરીર પ્રાપ્ત થયા પછી આત્મ સ્વરૂપની પ્રતીત નથી કરતો, એના જેવો આત્મ હત્યારો બીજો કોઈ નથી. આ પાપી કો કે જે એ શબ્દો જે વપરાય છે પેલા બાહ્ય કર્મ કરવા વાળા માટે નથી, પણ આ દેહે જે પોતાથી અજાણ રહ્યો છે, કોઈ સત્પુરુષોના મહાપુરુષોના શરણ નથી સેવ્યા. મહાપુરુષો કે એના જેવું મોટું પાપ બીજું કોઈ નથી. એટલે કરોડો કર્મ કરવા વાળા એક ખાલી સત્પુરુષોના શરણમાં થયા છે તો કર્મ તો ખાખ થઈ જતા વાર લાગ્યા નથી. બેંકમાંથી લોન લઈએ ને એટલે હપ્તા ભરવા પણ એવો એક કાયદેસર નિયમ છે કે બેંકમાંથી લોન લો એટલે હપ્તા ભરવા જ પડે. ના ભરીએ તો કોતો ગાડી ખેંચી જાય, કોતો જે તારણમાં મેલી હોય એ જાય. આ કાયદેસર છે. પણ એક બારી એવી છે કે જો કોઈ સરકાર એવી આવી જાય અને એમ કહી દે કે આ બધાના દેવો માફ, તો પછી કોઈ હપ્તા ભરવા પડી એવા એમ સદગુરુ રૂપી સરકાર જેના જીવનમાં જો આવી જાય તો કરોડો કર્મ
महापन એટલે तुलसीदास के एक घड़ी आधी में भी बुनियाद तुलसी संगत संत की तो कटे कोटि अपराध के એવા મહાપુરુષો કે મુક્ત કરાવનાર સદગુરુ સિવાય બીજો કોઈ તારણહાર નથી. અને જે મહિમા ગવાય છે આપણે જે કઈ આજે આ આપણી વાહ વાહ નથી, આ આપણી બોલબાલા નથી. આ આગળની લાઈનમાં બેઠા હોય ને બધા એવું વિચારતા હોય કે અમે આગળ બેઠા છીએ. આ આગળની લાઈનમાં બેઠા હોય બધાને એવું હોય કે અમે આગળ છીએ પેલા બધા પાછળ છીએ, પણ અમે બધા પેલા જતા રહીએ તો આ આયરાએ બધા ઉઠીને પેલી બાજુ જતા રહ્યું. એ તમારાથી આગળ પાછળ નથી, આપણા આગળ કોક સદગુરુ સત્પુરુષ બાપ એના લીધા આપણા આગળનું પાછળ. જો એ સદગુરુ ન હોય, સદગુરુનો મહિમા અને આ જે કઈ આજે આપણે બધા નિરખી રહ્યા છીએ, માણી રહ્યા છીએ, એના મૂળની અંદર એ સદગુરુ તત્વ. પણ એવા સત્પુરુષો, એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા મહાપુરુષોની શરણાગતિ પ્રાપ્ત થાય તો આ કામ થાય. બે જણા પી ગયા હતા ને એ એમ કેતા કે આઈ એમ પીએમ. આ પી ગયા હતા એવું કી આઈ એમ પીએમ, પણ એનું કાગળિયું તો જાય નહીં ભાઈ આગળ. નરેન્દ્ર મોદી જેવી કમ્પ્લીટ સહી કરો, એના જેવી સજા થાય, બાકી કોમ ના થાય. સજા થાય, કોમ ના થાય ભાઈ. હા, અને અમે ઓરિજિનલ દસ્તાવેજ તો એક જ હોય, પછી બધી જે હોય ને તો કોપીઓ હોય. પછી જે હોય એ બધી કોપીઓ હોય, કોપીઓ. બાકી ઓરિજિનલ તો એલસી હોય તો એ એક જ હોય, દસ્તાવેજ હોય તો એ એક જ હોય. એમ સદગુરુ થી અધિક આગળ કશું નથી અને પાછળ કશું નથી. એવો મહિમા સદગુરુનો મહિમા છે. અને જેને જાણે માણ્યો છે બાપ, આના આ મહિમાને જેને માણ્યો છે, રૂખડીયો ભાવ એટલી ઊંચી ભૂમિકા ખાલ રે પડાવું મારા શરીર તણી અને સોનેરી રંગ મઢાઈ અને એની મોજડી શિવડાય ને કે મારા ગુરુને પહેરાવ તો એના તોલે તો ના આવું કે આ થઈ શકે નહીં. પણ છતાંય એવી મહાપુરુષની ભૂમિકા, આ સદગુરુનો જે મહિમા વાણી શકે ના વર્ણવી મારા સદગુરુનું સ્વરૂપ સુરતા મારી સમાઈ રહી, ઓળખાયું એક જ રૂપ. નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડી લાગુ ભાઈ બા. એ આવું જે સદગુરુનું સ્વરૂપ જેનું વાણી પણ વર્ણન કરી શકાય એવી નથી. અને મહાપુરુષ કે ગુરુ વચન વિનાની વાણી એ તો નિર્થક વાણી છે. વાહવા થાય, તાલીઓ પડી જાય, હા, પણ મહાપુરુષ કે કલ્યાણકારી ન બન. વાણી સબ વ્યભિચારિણી નહીં, ગુરુ વચન નું પ્રમાણ ગુરુ મુખ વાણી જીવણા એ તો કલ્યાણ. એસો કલ્યાણ કે છે. અરે એવા મહાપુરુષની શબ્દ પડી જાય એ તો કલ્યાણકારી થઈ જાય. એવા મહાપુરુષનો સ્પર્શ થઈ જાય એ પણ કલ્યાણકારી બની જાય. એવા મહાપુરુષનો સંકલ્પ થઈ જાય એ પણ કલ્યાણકારી બની જાય. અને એવા મહાપુરુષની નજર પડી જાય તો એ મહાપુરુષ કે કામ થઈ જાય. એટલે એ કોકનું ઓ ખાયેલી હોય ને ના હમું જોઈએ તો એ શું આવે, શેત થી આવે. કોઈકનું ઓ ખાયેલી હોય ને ના હમું જુઓ એટલે આપણને, જો કોકનું ઓ ખાઈ હોય ના હમું જોવાથી ઓ ખાવતી હોય તો કોક સદગુરુની નજર મિલાવાથી એની નજર કેમ ના આવે આપણા, એ નજર થી ઉતરી જાય. અને મહાપુરુષો આવી અનેક રીતે આપણામાં વાવેતર કરી દે જેની આપણને ખબર છે નહીં સાહેબ. અને આનો મહાપુરુષે અમર બીજ કીધું છે. રામદેવજી અરબુજીને કે આવું અમર બીજ તારા હાથ લાગ્યો અને કા ભૂલો સંસાર. હે અરબુજી, આવું અમર બીજ તારા હાથ લાગ્યું છે અને તું શું ભૂલો પડ્યો છે. અને એ આ એક જ અમર બીજ, બીજું બધું જેટલું હોય બધું ભેગું કરશો એ બધું હોય ના હોય. પણ આ સદગુરુ જે વાયુ છે ને એ આ કોથળા પડી જાય તો એ હાથે એવા પ્રમાણો છે. જળ ભરતના, કાગભૂષુંડીના અવતારો બદલાયા છે, પણ જે ગુરુએ વાયુ છે ને એ કોઈ દાડો મિથ્યા ગયું
અને 3 કાળમાં ન જાય. ભૂલ પડી જાય તો અવતાર વધ, બાકી મિથ્યા જાય મિથ્યા ન જાય સાહેબ. આ એવો વાવેતર છે. હા, અને આ વાવવું પડે છે. આ મેરાવડા સત્સંગ સમાગમ સેવા આ વાવવું પડે. પાકને વાવવો પડે, ખહલાને વાવવું ન પડે. ખહલું તો એમની મૂકીને તો કાઢવાની મજૂરી કરાવી પડે, કાઢવાની. હા, એ મહાપુરુષો કે સંતોએ આવું વચન અને વિવેક થી જે વાયુ છે એનું જતન થાય તો મહાપુરુષો કે આપણા સુધી આ પહોંચાય એવું છે. બાકી જો જતન ન થાય, એક જમીનમાં છોડ વાયો હોય, એ છોડ વાયો છે, ચોટ્યો છે કે નથી એનું પ્રમાણ બીજે કઈથી ન લેવાનું હોય. એ છોડ ઉપરથી જ ખબર પડી જાય. વાયો છે ને એવો ટટ્ટાર ને ટટ્ટાર લીલો ને લીલો 2-4 દાડા પછી કે અઠવાડિયા પછી એમાંથી નવી કુંપળો ફૂટો તો સમજી લેવાનું કા એમ આપણામાં ભજન ચોટ્યું છે કે નહીં એની ખબર એવો ના ઉપરથી પડે ભાઈ. હો હા, એની ખબર એવો ના ઉપરથી પડી જાય. ગાવામાં તો કહી દઈએ ભમરી જેવી જેવની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. એ ભમરી બની છે એનું પ્રમાણ હું તો બીજી ઈયળોનું ભમરી કરત તો નકર કુંડારામાં પૂરી પછી કિરાજ રાખ એ ભમરી કહેવાય ન કહેવાય. અને ભમરી છે ને ઉઠાઈ નહીં ના ઘરમાં લઈ જાય. શરદી થઈ ગઈ હોય તો રસ્તામાં ડોક્ટર ગોળી આલ દે. તાવ આવી ગયો હોય તો ઘેર આવીને બાટલો ચરે જાય. ઓપરેશન ઘેર આવીને ના કરે. ઓપરેશન કે સાહેબ ઘેર આવીને કરી જાય એ ના ચીરાય. બેક્ટેરિયન વાયરસ બધું ઇન્ફેક્શન લાગે. તાણ આ તો ગલ્લા મસાલો હરણ ત્રિપુટી ખોલ ના ગલે એમ ના ખુલા. અને એ ખુલ્લો તો કશું અડ ના અડ કોઈ દારો લાગે. કોઈ વચની પુરુષ નું વેણ કદી મિથ્યા જાય નહીં સાહેબ. એ તો નિર્વાણ થાય. એમ સત્પુરુષ નું વચન એ નિર્વાણ છે બાપ. આ વાણી વૈખરી નથી. આ ગોખેલી નથી, વચેલી નથી. આ તો ગુરુની કૃપાથી તળનો પાણીનું લારિયાનો પાણી આ બેમાં બહુ ફેર હોય. પેલું એકી ઝાટકામ ફૂંકી મારા ખરું પણ પાછળ જતા ફટાક લઈને પાછું મેં લીએ દે. અને પેલું તરનું ભલે બેનું હોય તો બેનું, દોડનું હોય તો દોડનું, પણ ચાલુ રબા. આ એમ સદગુરુનો મહિમા, ગુરુની કૃપા, ગુરુની જે વાણી છે આ વાણી અશરીરી વાણી, માલિકી વિનાની વાણી. એમાં દાવો ન હોય આપણો. હા, યાદ રાખજો. આ ગમે તેટલું બોલીએ આવડી જાય, આખું જગત તમારી વાહવા કરે, એ આપણી વાહવા નથી બાપ. આપણો ગુરુ ગાજર છે, આપણો સદગુરુ ગાજર છે બાપ. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સન્માન થઈ ગયા, વાહવા થઈ, પણ ભીતરમાં નહીં. કાં તો મારો સદગુરુ ગાજી રહ્યો છે બાપ, ગુરુ ગાજી રહ્યો. આ આખો મહિમા એનો છે. આપણે તો નિમિત્ત બન્યા છીએ. એ આપણું સદભાગ્ય, એ આપણું અહોભાગ્ય છે બાપ. હા, બાકી આ મહિમા એ સદગુરુનો મહિમા છે. અને જેને એવા સત્પુરુષોના મહાપુરુષોના વચનના આગળ રાખીને ચાલ્યા છે બાપ. ગંગા સતીના જે પદોની વાત થઈ એના એક પદે સદગુરુ શબ્દના તમે થાઓ અધિકારી પાનભાઈ, મેલી દો અંતરના અભિમાન. 99% જે હું બોલાય છે ને એ તો અહંકાર નું હું બોલાય સાહેબ. અહંકાર નું હું બોલાય. એમ તો હિરણા કશ્યપ એમ જ કહેતો કે હું જ ભગવાન છું. લ્યો બીજેલી આઈટમ હતી શું કરવા. હા, અહંકાર થી આ અહંકાર નો હું હતો. આ એ હું ની વાત નથી. સદગુરુના ચરણમાં જે હું ઓળખાય છે એ આ બધાની અંદર સમાયેલું જે છે ને એ હું ની વાત છે બાપ. એ હું ની વાત. પેલા તો આગવા અહંકાર થી હું થઈને બેઠો છે એ નથી, એ વાત નથી. અને આદિ લીટીમાં કહી દઉં ને તો બધાનામાં ભગવાનનું સ્વરૂપ જે જોઈ રહ્યો છે ને એ સ્વયં ભગવાન સ્વરૂપ, એ સ્વયં ભગવાન સ્વરૂપ, એ પરમાત્મા છે. જે બધાની અંદર એ પરમાત્માનું સ્વરૂપ નિહાળી રહ્યું છે. અને એટલે મહાપુરુષ કેવા એ નિરખને નિજ રૂપ તો ઓણ તો
ને નિજ રૂપ તું નથી તું નામી નથી અનામી નથી સકામી નિષ્કામી રે ત્રિગુણાતીત તત્વોથી પરતું તું તો છે નિહત ત્વિરે હે નિરખને નિજ રૂપ તું નથી તું શબ્દ નથી તું અક્ષર નથી વાણી તુજ માય રે બોલે ચાલે તે તું નહીં નહીં ક્રિયા તુજ માય રે એ નિરખને નિજ રૂપ તું નથી તું બહાર નથી તું ભીતર નથી ભેદ તુજ માય રે સ્વયં સ્વરૂપે તું બિરાજે તુજ બિન દિશે નવકાય રે હે નિરખને નિજ રૂપ તું નથી તું સાકાર નથી નિરાકાર નથી આકાર તુજ માય રે સર્વે ઘાટ તારા આધારે ગડાતા તું તો છે નિરાધાર રે એ નિરખને નિજ રૂપ તું નથી તું દેહી નથી અદેહી નથી આદિ કે અંત તો દેહ છતાં વિદેહી સ્વરૂપે અનાદિ અનંત તો એ નિરખને નિજ રૂપ તો આ નથી તું તે નથી તું તો પછી તું કોણ છે આ નથી તું તે નથી તું તો પછી તું કોણ છે આ જાણવું હોય તો જજો સદગુરુ શરણે મારે નથી કેવું બીજું કોઈ રે નથી આ વાણી વૈખરીને નથી આ પરની વાત રે સ્વયં સદગુરુ સ્વયં સ્વરૂપે સદગુરુ ભિખારામ પ્રત્યક્ષના પ્રમાણ રે એ નિરખને નિજ રૂપ તો આ એક જ ઠેકાણું એવું છે વાયદાની વાત વાયદાનો વેપાર નહીં હા જેવું ચાલુ લાઈનમાં કનેક્શન જોઈન્ટ કરો અને અજવાળું થાય તો માનજો કે બધું કમ્પ્લીટ અને છતોય ન થાય તો કો તો ગોરામાં ફોલ્ટ છે કો તો લાઈન હા કો તો વાયરિંગમાં આપણે ડખો છે અને લખી રાખજો જાતે 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 ઘેર લાઈટ ફિટિંગ કરી શકાય જાતે જાતે ઘેર લાઈટ ફિટિંગ આવડતું હોય તો કરી શકાય પણ થોભલો શેરા જાતે જાતે ન જોઈન્ટ કરો એ તો એલ્ફરનું જ કેવું પર અરજી લખીને હાલવી પર ભલે ભણેલો હોય ન ભણેલો હોય જેવો તેવો હોય તમને ગમ કે ના ગમ પણ એ પક્કડ થી ઓબરતાના બધું ચાલુ એમ લખી રાખજો કે આ મહાપુરુષો જો સુધી આ કનેક્શન જોઈન્ટ નહીં મારે ત્યાં સુધી તમે ગમે તેટલું વચેલું હોય ને ગોખેલું હોય ને બધું આવડતું ખબર છેક પરા પાર પહોંચી જાય એમ લાગે ને તો એ મહાપુરુષ કે મેળાવે એવો નથી એક દીવો લખેલો હોય શબ્દ રૂપે અને બધાને પૂછવામાં આવે કે આ શું લખ્યું છે તો બધાએ બોલ્યું કે દીવો પણ છતાંય હજી દીવો કોક જુદો છે જુદો છે એના બાજુમાં ચિત્રેલો દીવો મૂક્યો હોય અને પછી બધાને પૂછો કે આ શું છે એટલે પાછા બધા કે હે દીવો પણ હજી દીવો કોક જુદો છે
અને એના ત્રીજા બાજુમાં પ્રગટાઈને મૂકવામાં આવે ને પછી બધાને પૂછે કે આ શું છે? તો કે દીવો. આ ત્રણમાંથી કયો? આ પેલા બે છે ને એ પેલાની માહિતી આલે છે, પણ અડધા તો ખાલી આટલું જ લઈને બેઠા છે. હા, કોક શબ્દ લઈને બેઠું છે, કોક ચિત્ર લઈને બેઠું છે, પણ આ બે પેલાની પ્રગટની માહિતી આપું છે. પેલા બે કહેવાય બોલવાથી કહેવાય ખરા, પણ અજવાળું દેતા નથી. તાને જે પ્રગટ છે એના ઉપર કશું લખેલું નથી અને દોરેલું એ અને સતોએ એ તેલના ડબ્બા ઉપર તિરુપતિ તેલ લખાય, બાકી તેલ ઉપર તેલે લખાય એવું નથી. આ તો આત્મા આત્મા આવો શબ્દ બોલે છે ને કઈ કોઈ આત્મા શબ્દ અડે હોય. આ સૂર્યનું નામ સૂર્ય છે, આ તો તમે ઓળખવા માટે તમે સૂર્ય કીધો, બાકી ન કોઈ અમર લાગતું ઓળખતું. બધા ભેગા થઈને ચંદ્ર કે એટલે કોઈ ફેરફાર ન થાય. એ સ્વયં જે સ્વયં એની ઓળખાણ તો અજવાળાથી છે, એના ઓળખાણીના નામથી નથી, એના અજવાળાથી એની ઓળખાણ છે. એક દીકરી હોય એનું બાળક આવે તો એનું માં કે છે, એનો ભત્રીજો આવે તો એને કાકી કે છે, એનો ભોણિયો આવે તો એનો મમ્મી કે છે, એનો બાપુ આવે તો એને દીકરી કે છે, એનો ધણી આવે તો એનો પત્ની કે છે. પણ એનું પૂછે કે તું કોણ? હજી આ સંબંધ તો સદગુરુ સિવાય બીજો કોઈ આપી શકે એવો નથી. પેલા બધા સંબંધો જગતના ઉભા કરેલા અને જે આપણને આપણી ઓળખાણ કરાવે અજોડ સંબંધ. જોજો ઘણી વખત આપણને કોઈક ધારો કે બોલતું હોય કે કોઈક સરસ વાત કરતું હોય તો આપણને એમ થાય કે આ આપણા બાપજી જેવા છે ને આપણા ગુરુ જેવા. એ જગતમાં સંબંધો અમુક જ સંબંધો હરખા હોય. કોકને એમ કહેવાય કે મારા ભાઈ જેવો છે, એમ કહેવાય. કોકને એમ કહેવાય કે મારી બૂન જેવી છે, એવું કહી શકાય. કોકને એમ કહી શકાય કે મારા બાપા જેવું દેખાય છે, મારી માં જેવી દેખાય છે, એવું કહેવાય. એક જ સંબંધ એવો છે કે મારા ધણી, એવું કોઈ દારો કહેવાય. એ એક અજોડ સંબંધ છે. એમ સદગુરુ એક અજોડ સંબંધ, અજોડ નાતો છે સાહેબ. એને આ જગતમાં કોઈના હાથે ના હરખાવાય અને એની જોડ કોઈ દારો હોય નહીં. એ સદગુરુની ભૂમિકા છે. અને જ્યાં સુધી એવા મહાપુરુષોના શરણે જઈ અને દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય. અર્જુન કૃષ્ણ પરમાત્માએ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવતા પહેલા દ્રષ્ટિનું દાન કરી શકે. અર્જુન, તારી ચોપડાની ઓખે આ નહીં ઓળખાય. તમે દાગીનો વેચાતો લાવી શકો, પહેરી શકો, પણ એની પારખ તો કોણ કરે? સોની કરલ સાહેબ. એના જોડે દ્રષ્ટિ છે. એમ મહાપુરુષો કે આ પારખ કોઈ સદગુરુની દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો થાય. અને એટલે તમે જોજો પેલી રમત રમાય, અમદાવાદ રમત, કોડા રમતા હોય ને અમદાવાદ, એવું અમદાવાદ વાળી રમત, એમાં 4 દીકરીઓ રમતી હોય ને તો એમાં 4 આગવો ઘર હોય, 4 નો આગવો ઘર હોય, એ 4 નો. પણ આખી રમત છે ને એક વચ્ચે મૂળ ઘર હોય. આખી રમત એ મૂળ ઘરમાં પહોંચવા માટેની. પણ એ ઘરમાં એમને પહોંચાતું નથી. એ ઘરમાં જેવા તમે તમારા આગવા ઘરમાંથી બહાર નીકળશો ને એટલે મારવા વાળા તૈયાર નથી. આ જો અહંકારના ઘરમાંથી જેવા પેલા થશો ને એટલે મારવા વાળા તૈયાર નથી. પણ મહાપુરુષો કે રમતા રમતા 1 વખત મરે, 2 વખત મરે, જેટલી વખત મરવું હોય મરે, પણ મરતા મરતા મૂળ ઘરમાં પહોંચી જાય પછી કોઈ મારે નહીં. એ સદગુરુ મહાપુરુષોનું આ ઘર છે સાહેબ. અને એ ઘર સદગુરુ જયારે આપણને એ ઘેર મૂકી દે, એ ઘેર જવાનું નથી, એ ઘેર લઈ જવાનું નથી, એ ઘરમાં છીએ. એ કોઈ સદગુરુની કૃપાથી આપણને નિશ્ચય થાય તો મહાપુરુષે આ ઘર આપણને ઓળખાય એવું છે. વિશિષ્ટ સમય હું વ્યતીત ન કરું. બીજા ઘણા બધા મહાપુરુષો છે. આજનો આ પવિત્ર પ્રસંગ સત્પુરુષોના સાનિધ્યની અંદર સંત મિલનનો આપણને બધાને યોગ મળ્યો છે. સત્પુરુષોની મહાપુરુષોની એક વાણી, એક સ્વયં શિવાય નથી કાય, બીજું ક્યાંથી વાસે તને.
શિવાય નથી કાય બીજું ક્યાંથી વાસે તને જેમ કનકથી કુંડળ દેખાય જગત એવું પાછું તને એવા નામ રૂપ ગુણનો અગાધ પલમાં ફૂટી જશે એવા નામ રૂપ ગુણનો અગાધ પલમાં ફૂટી જશે ગાતે વસ્તુ ઓળખાય બીજું ક્યાંથી વાસે તને એક સ્વયં શિવાય નથી કાય બીજું ક્યાંથી વાસે તને એવા બહાર ભીતરના ભેદ પલમાં ખોલી જશે એવા બહાર ભીતરના ભેદ પલમાં ખોલી જશે ત્યારે સ્વરૂપમાં વર્તે વિરમાય બીજું ક્યાંથી વાસે તને એક સ્વયં શિવાય નથી કાય બીજું ક્યાંથી વાસે તને એવા દ્વૈત અદ્વૈત ના ખેલ પલમાં ભૂલી જશે એવા દ્વૈત અદ્વૈત ના ખેલ પલમાં ભૂલી જશે જ્યારે સ્વયં બ્રહ્મ દર્શાય બીજું ક્યાંથી વાસે તને એક સ્વયં શિવાય નથી કાય બીજું ક્યાંથી વાસે તને એ બાપુ સદે ગુરુ ભિખારા સહેજે મલિયા મને દાસને આપ માયા ઓળખાય બીજું ક્યાંથી વાસે તને એક સ્વયં શિવાય નથી